બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામનું જે પરિવાર હતું આ પરિવાર રણુજા દર્શન કરી પરત ફરતું હતું અને તે દરમિયાન ભારતમાલા જે જાહેર માર્ગ છે આ જાહેર માર્ગ ઉપર અચાનક નીલગાય આવી જતા અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ચેનલ। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું થાવર ગામ, આ થાવર ગામના જે ચૌધરી સમાજના જે યુવાનો હતા, કાકા બાપાના જે દીકરા હતા, રણુજા દર્શન કરી પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન જે બાલોતરા ગામ છે આ બાલોતરા ગામ નજીક પોતાની જે ગાડી હતી આ ગાડી આગળ અચાનક જ નીલગાય આવી હતી અને નીલગાયને બચાવવા જતાં સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાબુ ગુમાવતાની સાથે જે સ્કોર્પિયો ગાડી હતી આ સ્કોર્પિયો ગાડી ફંગોળાતા અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા। મળતી માહિતી મુજબ ધાનેરાના થાવર ગામનું જે પરિવાર હતો આ પરિવાર રણુજા દર્શન કરવા ગયો હતો અને દર્શન કરી પરત ફરતો હતો તે દરમિયાન જે ભારતમાલા જે જાહેર માર્ગ છે આ જાહેર માર્ગ પર અચાનક જ નીલગાય આવી અને નીલગાય આવતાની સાથે જે સ્કોર્પિયો ગાડી હતી આ સ્કોર્પિયો ગાડીના ચાલકનું સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને આખરે ગાડી ફંગોળાઈ અને ગાડી ફંગોળાતાની સાથે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા। જોકે અકસ્માત થતાની સાથે 1 કલાક સુધી આ જે અકસ્માતમાં જે ઈજાગ્રસ્ત લોકો હતા 1 કલાક સુધી જાહેર માર્ગ ઉપર રઝળતા રહ્યા। સ્થાનિક જે લોકો હતા લોકોના ટોળે ટોળા રહ્યા અને સ્થાનિક લોકોએ 108ને જાણ કરી, પરંતુ 1 કલાક સુધી 108 ન આવી અને આખરે જે સ્થાનિક લોકો હતા આ સ્થાનિક લોકોની જે પ્રાઇવેટ વાહન હતું આ પ્રાઇવેટ વાહનમાં ઈજાગ્રસ્ત જે અન્ય 3 લોકો હતા, અન્ય 3 લોકોને જે બાજુની જે સરકારી હોસ્પિટલ હતી આ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલ્યા। ત્યારે વાત એ કહી શકાય કે જે પ્રકારે 1 કલાક સુધી આ જે લોકો ઈજાઓ પહોંચી હતી 1 કલાક સુધી 108ની રાહ જોઈ, પરંતુ 108 ન આવી। આખરે સ્થાનિક લોકોએ પોતાનું જે પ્રાઇવેટ વાહન હતું આ પ્રાઇવેટ વાહનમાં તેમને સારવાર અર્થે મોકલ્યા। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને સ્થાનિક લોકો આ અકસ્માતને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। निवेदन है, गाड़ी धीरे चलाए, व्यवस्थित चलाए। आप अपने परिवार के लिए बहुत उपयोगी है। अभी जो घटना हुई है बहुत दर्दनाक है। इस तरह की घटनाएं हृदय को झकझोर देती है और घायलों को मैंने स्वयं से मेरी गाड़ी से और साथ में थे उनको रुकवा के हॉस्पिटल भिजवाया और 3 जनों की ट्रेजेडी हो गई है जो अत्यंत दुखद है। इस समय मैं बाकी कुछ ना कह के ये कहूँगा कि गाड़ी सावधानी पूर्वक चलाए, अपने परिवार का ध्यान रखें, परिवार को ध्यान में रखते हुए गाड़ी चलाए। તમે જો તે પ્રકારે સ્થાનિક લોકોએ કહ્યું કે જે પ્રકારે આ નીલગાય હતી આ નીલગાયને બચાવવા જતાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાયા બાદ 1 કલાક સુધી આ લોકો તડપતા રહ્યા સારવાર માટે, પરંતુ 108ને જાણ કરવામાં આવી, પરંતુ 108 ન આવી અને આખરે જે સ્થાનિક લોકો હતા આ સ્થાનિક લોકો પોતાનું જે પ્રાઇવેટ વાહન હતું આ પ્રાઇવેટ વાહનમાં સારવાર અર્થે ખસેડે। એટલે કહી શકાય કે એક બાજુ જે રાજસ્થાન આ રાજ્ય છે આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ આ સરકાર આ પ્રકારે જે લોકોને જ્યારે ઈજાઓ પહોંચે છે ત્યારે તેની વારે આવતી નથી। 108ની વાત કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે 108 ઇમરજન્સી સેવા આપવામાં આવે છે, પરંતુ આ 1 કલાક સુધી જે બનાસકાંઠાના થાવર ગામના જે લોકો હતા 1 કલાક સુધી રઝળતા રહ્યા, પરંતુ 108 ના આવી અને આખરે 3 લોકો મોતને ભેટ્યા। ત્યારે લોકોને એ પણ અપીલ કરતા કે જ્યારે જે બીજ હોય છે બીજના દિવસે હજારોની સંખ્યામાં જે ગુજરાતીઓ હોય છે રામાપીરના દર્શન કરવા જતા હોય છે અને જાહેર માર્ગ ઉપર ટ્રાફિક હોય છે અને આ જ ટ્રાફિકને કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત થાય છે અને અકસ્માતમાં જુવાન જોત લોકોના મોત થાય છે અને આખરે પરિવાર રજળતો થાય છે। એટલે કહી શકાય કે જે ચૌધરી જે પરિવાર છે આ પરિવારમાં 3 જે યુવાનો હતા આ યુવાનોના મોત થયા છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।